મોર્નિંગ, જય શ્રી સ્વામિનારાયણ. SYBA સેમ 4 પેપરનું નામ છે કાવ્યમ. પેપર નંબર છે OSN 407. પ્રશ્ન છે સ્ત્રોત સાહિત્યના લક્ષણો આપી ગંગા લહરીનું સ્ત્રોત કાવ્ય તરીકે મૂલ્યાંકન. ગંગા લહરીના સાહિત્ય સ્વરૂપ વિશે ચર્ચો, અર્થાત સ્ત્રોત સાહિત્યના લક્ષણો આપી ગંગા લહરીનું સ્ત્રોત કાવ્ય તરીકે મૂલ્યાંકન. સૌ પ્રથમ પ્રસ્તાવના જોઈએ કે ભક્તિ છે એ માનવના વિચાર જેટલી પ્રાચીન છે. પોતાની મુશ્કેલીઓ અને આફતોમાંથી ઉગારવા માટે માનવે અદ્રષ્ટ સર્વશક્તિધર તત્વનો સહારો માંગ્યો. તે માટે કાવ્યો રચ્યા જે સ્ત્રોતો તરીકે પ્રસિદ્ધ થયા. સમય જતાં તેમાં નવા નવા દેવતાઓનું પ્રાધાન્ય થયું અને કેટલાક પ્રાચીન કાળના મહત્વના દેવતાઓ ગૌણ બનવા લાગ્યા. જ્યારે ગૌણ દેવતાઓ મહત્વના બન્યા, આ દેવતાઓની સ્તુતિ રૂપે અનેક સ્ત્રોત લખાયા છે કે ભક્તિ છે એ માનવના વિચાર જેટલી જ પ્રાચીન છે અને પોતાની મુશ્કેલીઓ અને આફતોમાંથી ઉગારવા માટે થઈ અને માનવી છે એ અદ્રષ્ટ સર્વશક્તિધર એવા તત્વનો સહારો માંગે છે અને તે માટે થઈ અને કાવ્યો રચે છે કે જે સ્ત્રોતો તરીકે પ્રસિદ્ધ થયા છે. સમય જતાં એમાં નવા નવા દેવતાઓનું પ્રાધાન્ય થયું અને કેટલાક પ્રાચીન કાળના મહત્વના દેવતાઓ છે એ ગૌણ બનવા લાગ્યા. જ્યારે ગૌણ દેવતાઓ છે એ મહત્વના બનવા લાગ્યા. આ દેવતાઓની સ્તુતિ રૂપે અનેક સ્ત્રોતો લખાયા છે. સ્ત્રોત સાહિત્યના લક્ષણો. 1. સ્ત્રોતો અષ્ટક, ભુજંગ, હૃદય, ન્યાસ, કવચ, સ્તવ વગેરે જુદા જુદા નામથી જાણીતા છે. કેટલાક સ્ત્રોતને લહરી પણ કહેવામાં આવે છે કે સ્ત્રોત સાહિત્યનું પ્રથમ લક્ષણ છે એ નામના આધારે છે કે સ્ત્રોતોને છે એ સ્ત્રોતો, અષ્ટક, ભુજંગ, હૃદય, ન્યાસ, કવચ, સ્તવ વગેરે જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે અને કેટલાક છે એ સ્ત્રોતોને લહરી પણ કહે છે. બીજું એનું લક્ષણ છે વિચારની દ્રષ્ટિએ. વિચારની દ્રષ્ટિએ પણ વિચારતા તેમાં અનેક ગણું એવું વૈવિધ્ય જોવા મળે છે. સામાન્યતઃ ભક્ત કવિ છે એ પોતાના દેવની મહત્તાનું જ વર્ણન કરતો હોય છે, જેમાં પ્રાર્થના હોય છે. ઘણીવાર તેમાં અતિશયોક્તિ પણ હોય છે. ઘણીવાર તેમાં દેવતાના દેહ અને અંગનું વિસ્તૃત વર્ણન જોવા મળે છે. કેટલીક વાર પોતાના ઉપાસ્ય દેવ પાસેથી શ્રોતા છે એ આત્મરક્ષણ માંગે છે. કેટલીક વાર સાવ દીન બની જઈ અને પોતાની કરુણતા છે એ રજૂ કરે છે. કેટલાક સ્ત્રોતોમાં દેવતાના નામની જ ગણતરી કરવામાં આવી હોય છે, જ્યારે કેટલાકમાં છે એ નામના અક્ષર પરથી સ્ત્રોત રચવામાં આવ્યા હોય છે. ક્યારેક કવિ પોતાનો બધો ભાર છે એ ઉપર નાખી અને સંપૂર્ણ આત્મનિવેદન કરે છે. કેટલીક વાર ભૂલની ક્ષમા યાચના કરવામાં આવી હોય છે. કેટલાક સ્ત્રોતમાં ફિલસૂફી હોય છે, જ્યારે કેટલાકમાં અમૃત તત્વને વિષય બનાવી લખાયેલા હોય છે. દેવતાઓ ઉપરાંત તીર્થક્ષેત્ર, ગુરુ વગેરેની પણ સ્તુતિ જોવા મળે છે. કે આ સ્ત્રોત સાહિત્યનું બીજું લક્ષણ હતું કે જેમાં વિષયની દ્રષ્ટિએ છે એ વિચારીએ તો અનેક ઘણું વૈવિધ્ય જોવા મળે છે. આવા વિષયો કયા કયા છે એ આ મુજબ છે કે સામાન્યતઃ ભક્ત કવિ છે એ પોતાના દેવની મહત્તાનું જ વર્ણન કરતો હોય છે, જેમાં પ્રાર્થના હોય છે એટલે પ્રાર્થના દ્વારા એમાં રજૂઆત હોય છે. ઘણીવાર એમાં અતિશયોક્તિ આવે છે, ઘણીવાર એમાં દેવતાઓના દેહ અને અંગનું વિસ્તૃત વર્ણન હોય છે. કેટલીક વાર છે એ પોતાના ઉપાસ્ય દેવ પાસેથી શ્રોતા છે એ આત્મરક્ષણ માંગે છે. કેટલીક વાર સાવ દીન બની જાય અને કરુણતા રજૂ કરે છે. કેટલીક વાર સ્ત્રોતોમાં છે એ દેવતાઓના નામની ગણતરી જોવા મળે છે, જ્યારે કેટલાકમાં છે એ નામના અક્ષર ઉપરથી પણ સ્ત્રોત રચવામાં આવતા હોય છે. ક્યારેક કવિ છે એ પોતાનો બધો ભાર દેવ ઉપર નાખી અને સંપૂર્ણ આત્મનિવેદન કરે છે, તો કેટલીક વાર છે એ ભૂલની ક્ષમાયાચના પણ કરવામાં આવતી હોય છે. કેટલાક સ્ત્રોતો એવા છે કે જેમાં ફિલસૂફી હોય છે, જ્યારે કેટલાક છે એ અમૃત તત્વને વિષય બનાવી લખાયેલા હોય છે. દેવતાઓ ઉપરાંત એમાં તીર્થક્ષેત્ર, ગુરુ વગેરેની પણ સ્તુતિ જોવા મળે છે. આમ વિચારની દ્રષ્ટિએ જોઈએ તો પણ અનેક ઘણું એવું વૈવિધ્ય જોવા મળે છે. સ્ત્રોત સાહિત્યનું ત્રીજું લક્ષણ છે એમાં રચનાનું વૈવિધ્ય જોવા મળે છે કે સ્ત્રોતોમાં રચનાનું પણ વૈવિધ્ય છે. વેદના સૂક્તો છે એ વૈદિક છંદમાં છે. શિષ્ટકાળના કેટલાક સ્ત્રોત છે એ અનુષ્ટુપમાં છે. સમય જતાં વસંતિલકા, સ્ત્રકધરા, ઉપજાતિ, શિખરણી વગેરે જેવા ભારે અને લાંબા છંદોનો ઉપયોગ થવા લાગ્યો. કેટલાક સ્ત્રોત છે એ સુંદર રાગમાં લખાયેલા હોય ધ્યેય પણ છે. વેદકાળના ઋષિઓ ધર્મ અને કાવ્યનું સુભગ સમીક્ષણ કરી જાણતા હતા. પૌરાણિક કાળના જે સ્ત્રોતો છે એમાં સાદાઈ છે. કેટલાક સ્ત્રોતોમાં શૃંગાર રસની તીવ્રતાનો અનુભવ થાય છે.
અન્ય સાહિત્ય પ્રકારની જેમ આમાં પણ છે એ પ્રાસાદિક વૈદર્ભીથી માંડી ને દીર્ઘ સમાસ પ્રચુર એવા ક્લિષ્ટ અને કૃત્રિમ રચનાઓ પણ જોવા મળે છે કે સ્ત્રોતો છે એમાં રચનાનું પણ વૈવિધ્ય છે. જેમ કે વેદના સૂક્તો છે એ વૈદિક છંદમાં જોવા મળે છે. શિષ્ટકાળના કેટલાક સ્ત્રોતો છે એમાં અનુષ્ટુપ આવે છે. સમય જતાં એમાં વસંતિલકા, સ્ત્રકધરા, ઉપજાતિ, શિખરણી વગેરે જેવા ભારે અને લાંબા છંદોનો ઉપયોગ છે એ પણ સ્ત્રોતમાં થવા લાગ્યો. કેટલાક સ્ત્રોત છે એ સુંદર રાગમાં લખાયેલા હોય અને ગેય પણ છે. વેદકાળના ઋષિઓ છે એ ધર્મ અને કાવ્યનું શુભક સંમિશ્રણ કરી જાણતા હતા અને પૌરાણિક કાળના સ્ત્રોતોમાં છે એ સાદાઈ છે, પરંતુ કૃત્રિમતાએ છે એ પ્રગ સંચાર કરવા માંડ્યો છે એ ખ્યાલમાં પણ આવે છે. કેટલાક સ્ત્રોતો છે એમાં શૃંગાર રસની તીવ્રતાનો પણ અનુભવ થાય છે અને અન્ય સાહિત્ય પ્રકારની જેમ આમાં પણ છે એ પ્રાસાદિક વૈદર્ભીથી માંડી અને દીર્ઘ સમાસ પ્રચુર એવી ક્લિષ્ટ અને કૃત્રિમ રચનાઓ પણ જોવા મળે છે. આમ રચનાની દ્રષ્ટિએ પણ સ્ત્રોતો છે એમાં વૈવિધ્યતા જોવા મળે છે. ગંગા લહરીનું આપણે સ્ત્રોત કાવ્ય તરીકે મૂલ્યાંકન કરીએ કે પંડિતરાજ જગન્નાથકૃત ગંગા લહરી છે એ ઉત્તમ સ્ત્રોતનો સુંદર નમૂનો છે. આ સ્ત્રોતના સર્જન પ્રસંગ વિશે જગન્નાથના લવંગી સંસર્ગની અને તેના પરિણામે હિન્દુ સમાજમાંથી બહિષ્કૃત થયાની દંતકથા છે. સદાશિવ ભટ્ટ છે એ ગંગા લહરીની પોતાની ટીકાના પ્રારંભમાં આ પ્રસંગનો ઉલ્લેખ કરે છે. લવંગી સંસર્ગની આ દંતકથા તો ઘણી પ્રસિદ્ધ છે, પરંતુ જગન્નાથ ઉપર આ દોષારોપણ કરીને પરંપરાએ તેને મોટો અન્યાય કર્યો લાગે છે. સદાશિવ ભટ્ટની ટીકા પહેલાં યવની સંસર્ગની આ વાત છે એ પ્રચલિત હતી કે કેમ એનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. એમ બને કે આ શ્લોક છે એ પ્રતિસ્પર્ધીના યા શત્રુના હોય અને બાકી પંડિતરાજના આ પ્રકારના ચારિત્ર્ય વિશે કોઈ આધારભૂત અને વિશ્વસનીય પુરાવા નથી. કાવ્યમાંથી કવિનો ગંગા માટેનો અતિશય અહોભાવ છે એ વ્યક્ત થયો છે અને ભારતના કોઈ પણ ખૂણામાં નિવાસ કરતા અને હિન્દુ ધર્મમાં અડગ શ્રદ્ધા રાખતા ભારતીયો છે એ ભગવતી ભાગીરથી પ્રત્યે જે ભાવ હોય તેના કરતાં આ ભાવ જુદો જ છે. કવિ ગંગાના સંપર્કમાં ચીરકાળી હશે એમ માન્યા સિવાય તેમણે સ્ત્રોતોમાં રજૂ કરેલ આર્ત હૃદયની આજીજી સમજવી અપૂર્ણ રહે. કવિને ગંગા પાસે કશું જ અજાણ્યું નથી લાગતું. અહીં આપણે ગંગા લહરી છે એનું સ્ત્રોત કાવ્ય તરીકે મૂલ્યાંકન કર્યું કે પંડિતરાજ જેવા જગન્નાથ છે એમણે ગંગા લહરી ઉત્તમ સ્ત્રોતનો સુંદર નમૂનો આપ્યો છે અને આ સ્ત્રોતના સર્જન પ્રસંગ વિશે છે એ જગન્નાથના લવંગી સંસર્ગની અને તેના પરિણામે હિન્દુ સમાજમાંથી બહિષ્કૃત થયાની દંતકથા છે કે જગન્નાથ છે એમને યવન કન્યા એવા લવંગી એના સંપર્કમાં આવે છે અને એને છે જીવન સાથી તરીકે અપનાવે છે. તેથી એને બ્રાહ્મણ સમાજમાંથી જે બહિષ્કૃત કરી નાખવામાં આવે છે. આમ હિન્દુ સમાજમાંથી બહિષ્કૃત થવાના કારણે છે એ જગન્નાથ છે એ ગંગા નદી ઘાટે જાય છે અને ત્યાં છે એ આને ગંગા મૈયાને સ્તુતિ કરતા એવા સ્ત્રોતો રચે છે અને 52માં પગથિયે છે એમાં ગંગા છે એમને પવિત્ર કરે છે. તો આ દંતકથા છે એ આ સ્ત્રોત રચવા પાછળનું કારણ હોઈ શકે. સદાશિવ ભટ્ટ છે એ ગંગા લહરીની પોતાની ટીકાના પ્રારંભમાં આ પ્રસંગનો ઉલ્લેખ પણ કરે છે અને લવંગી સંસર્ગની આ દંતકથા તો છે એ ઘણી જ પ્રસિદ્ધ છે, પરંતુ જગન્નાથ ઉપર છે એ આ દોષારોપણ કરી અને પરંપરા એમના સાથે અન્યાય કર્યો લાગે છે. સદાશિવ ભટ્ટની ટીકા પહેલાં છે એ યવની સંસર્ગની આ વાત પ્રચલિત હતી કે કેમ એનો સ્પષ્ટ ઉલ્લેખ નથી કે યવની સંસર્ગની આ વાત પ્રસિદ્ધ હતી કે કેમ એવું સદાશિવ ભટ્ટની ટીકા પહેલાં મળતું નથી. એમ બને કે આ શ્લોક છે એ કોઈ પ્રતિસ્પર્ધીના યા શત્રુના હોય. બાકી પંડિતરાજના આ પ્રકારના ચારિત્ર્ય વિશે છે એ કોઈ પણ પ્રકારની આધારભૂત અને વિશ્વસનીય પુરાવા નથી. કાવ્યમાંથી કવિનો ગંગા માટેનો જે અતિશય અહોભાવ છે એ પણ વ્યક્ત થાય છે. ભારતના કોઈ પણ ખૂણામાં નિવાસ કરતા અને હિન્દુ ધર્મમાં અડગ શ્રદ્ધા રાખતા એવા ભારતીયો ભગવતી ભાગીરથી પ્રત્યે જે ભાવ હોય છે તેના કરતાં આ ભાવ થોડોક જુદો જ છે. કવિ છે એના ગંગાના સંપર્કમાં ચીડકારથી હશે, એટલે કે પહેલેથી જ છે એ ગંગાના ચીરકાળથી એના સંપર્કમાં હશે એમ માન્યા સિવાય તેમણે સ્ત્રોતોમાં રજૂ કરેલ જે આર્ત હૃદયની આજીજી છે એ પણ સમજવી અપૂર્ણ રહી છે. આમ કવિ છે એમને ગંગા પાસે કશું જ અજાણ્યું નથી લાગતું. આમ ગંગા લહરી છે એને સ્ત્રોત કાવ્ય તરીકે આપણે ગણી શકીએ, કારણ કે એક તો પ્રથમ કે એમણે છે એ લહરી એવું નામ આપેલું છે. તો સ્ત્રોત કાવ્યના લક્ષણોમાં લહરી તરીકે પણ છે એ આપણે સ્ત્રોતને ઓળખી શકીએ છીએ. એટલે પહેલો અહીંયા કને જે લક્ષણ છે એ પણ ચરિતાર્થ થાય છે. બીજું કે વિષયની દ્રષ્ટિએ પણ એમાં અનેક ઘણું વૈવિધ્ય જોવા મળે છે.
અહીંયા છે કવિએ છે એ ગંગા મૈયાની સ્તુતિ કરેલી છે અને એમણે જે સ્ત્રોતો રચ્યા છે એનામાં એમણે છંદ અલંકાર વગેરેનો પણ ઉપયોગ કરેલો છે. તેથી છે એ છંદોમાં વૈવિધ્ય જોવાના કારણે પણ છે એ આપણે ગંગા લહરી છે એને સ્ત્રોત કાવ્ય તરીકે ગણી શકીએ છીએ. સ્વતંત્ર કાવ્ય. ગંગા લહરી કોઈ સળંગ વાર્તા ધરાવતું કાવ્ય નથી. તે દેવતાની સ્તુતિના સુંદર શ્લોકો છે. આનો અર્થ એમ નથી કે તે મુક્તક કાવ્ય છે. તે એક સ્વતંત્ર કાવ્ય છે, પણ તેના શ્લોકો છે એ મુક્તકની ગરજ સારી શકે તેવા સુંદર છે. પરિણામે કાવ્યનો સળંગસાર આપવો શક્ય નથી. આ કાવ્યમાં કવિ છે એ ગંગાના જળની અનેકવાર પ્રશંસા કરે છે. ગંગાજીનું જળ છે એ સમગ્ર પૃથ્વીનું સૌભાગ્ય છે, ભગવાન શંકરનું ઐશ્વર્ય છે, શ્રુતિઓનો અર્ક છે, દેવોના પુણ્યોની સાક્ષાત મૂર્તિ છે. ગંગા છે એ બધા તીર્થો અને બધા દેવો કરતાં શ્રેષ્ઠ છે. તેનું એટલું બધું મહત્ત્વ છે કે તેના પરોક્ષ સમાગમથી કસ્તુરી મૃગોનો ઉદ્ધાર થઈ જાય છે, તો પ્રત્યક્ષ સમાગમમાં આવતા માનવીઓનો તો પૂછવું જ શું. કવિ ગંગાના દેહની કલ્પના કરી તેની પણ સ્તુતિ કરે છે. તે માને છે કે ગંગા છે એ બધા રોગોનું ઔષધ છે. તેનું દર્શન નહીં કરનાર માણસના નેત્ર છે એ વ્યર્થ ગયા છે. આમ ગંગાના પ્રદેશમાં બધા જ છે એ પુણ્યશાળી છે. ગમે તેવા પાપીનું પાપ નષ્ટ કરી તેને વિષ્ણુપદ અપાવવા ગંગા છે એ સમર્થ છે. અને આને માટે માત્ર અનન્ય વિશ્વાસ અને શ્રદ્ધા હોય એ જ પૂર્વ શરત છે કે આપણે છે એ ગંગા લહરીને છે સ્વતંત્ર કાવ્ય તરીકે પણ ઓળખી શકીએ. કે ગંગા લહરી છે એમાં કોઈ સળંગ વાર્તા ધરાવતું કાવ્ય નથી. તે દેવતાની સ્તુતિના સુંદર શ્લોકો છે. આનો અર્થ એવો નથી કે આપણે એને મુક્તક કાવ્ય કહીએ, પરંતુ એક સ્વતંત્ર કાવ્ય છે, પણ તેના શ્લોકો છે એ મુક્તકની ગરજ સારી શકે તેવા સુંદર છે. પરિણામે કાવ્યનો સળંગસાર આપવો એ પણ શક્ય નથી. આ કાવ્યમાં છે એ કવિ ગંગાના છે એ જળની અનેકવાર પ્રશંસા કરે છે કે ગંગાનું જળ છે એ સમગ્ર પૃથ્વીનું સૌભાગ્ય છે, ભગવાન શંકરનું ઐશ્વર્ય છે, શ્રુતિઓનો અર્ક છે, દેવતાઓની પુણ્યોની સાક્ષાત મૂર્તિ છે, ગંગા બધા તીર્થો અને દેવો કરતાં શ્રેષ્ઠ છે. તેનું એટલું બધું મહત્ત્વ છે કે તે જે કસ્તુરી મૃગ છે એનો પણ ઉદ્ધાર છે એ થઈ જાય છે. આમ તો પ્રત્યક્ષ સમાગમ આવતા માનવીઓનું તો પૂછવું જ શું. આમ કવિ છે એ ગંગાના દેહની પણ કલ્પના કરી અને તેની સ્તુતિ કરે છે. તે માને છે કે ગંગા છે એ બધા રોગોનો ઔષધ છે. તેનું દર્શન નહીં કરનાર એવા માણસોના નેત્રો છે એ પણ વ્યર્થ ગયા છે. આમ ગંગાના પ્રદેશમાં બધા જ પુણ્યશાળી છે. ગમે તેવો પાપી હોય એનું પાપ પણ ત્યાં કને નષ્ટ થઈ જાય છે અને તેને વિષ્ણુપદ અપાવવા માટે ગંગા છે એ સમર્થ છે. આને માટે માત્ર અનન્ય વિશ્વાસ અને શ્રદ્ધા છે એ હોવી એની પૂર્વ શરત છે. આમ અહીંયા ગંગા છે એને સ્વતંત્ર કાવ્ય તરીકે રજૂ કરેલું છે. ભક્તિની વિવિધ રીતો. કાવ્ય વાંચતા લાગે છે કે કવિ જાણે કે પોતાના ઉદ્ધાર માટે ગંગાને અરજ કરે છે. આ માટે ગંગાની અનેક પ્રશંસા કરે છે. ગંગા સંબંધિત પ્રત્યેક વસ્તુ, તીર, તરંગ, જલકર્ણ, જલસમૂહ, લહરી, તાંડવ, તીર પરના વૃક્ષો પ્રશંસાનો વિષય બની રહેલ છે. કવિ પોતાની ગુનાની કબૂલાત કરે છે અને ગંગામાં અડગ શ્રદ્ધા દાખવી પોતાનો ઉદ્ધાર કરવા માટે તેને વિનંતી કરે છે. પોતાની યાચના રજૂ કરતા તે ક્યારેક અતિશય આજીજી કરે છે, તો ક્યારેક પોતાનો ઉદ્ધાર કરવા માટે ગંગાને પાણી ચડાવે છે. કોઈક વાર કવિ ધમકી પણ આપે છે અને ક્યારેક સામે લાડ લડતા એવા બાળકની જેમ છે એ કવિ કહે છે કે હું અનાથ છું અને તું પ્રેમાળ છો. મારી દિવ્ય ગતિ છે એ નષ્ટ થઈ ગઈ છે અને તું પુણ્ય ગતિ આપનાર છો. હું પતિત છું, તું પાવન છો, ઉદ્ધારક છો. હું રોગણા છું, તું પ્રસિદ્ધ વૈદ્ય છે. હું તૃષ્ણાકુળ છું, તું સુધા સમાન છે. હું બાળક છું, તું માતા છે. તો પછી યોગ્ય લાગે તે કર. આમ માતા પાસે મસ્તી અને ભોળપણનો ધ્વનિ છે એ આ સ્ત્રોતમાં સંભળાય છે. કવિનો ભક્તિભાવ અને આર્તનાદ છે એ ધીમે ધીમે ઉત્કટ બને છે અને માતાના ખોળામાં ચિરકાળ સુધી પોઢી જવાની તેની ઈચ્છા છે એ નમ્ર પ્રાર્થના સ્વરૂપે રજૂ થાય છે. આમ અનેક કાલાવાલા કરતા કવિની કરુણતાનો પૂર્ણ ખ્યાલ છે એ આપતા આ કાવ્યમાં આત્મનિવેદન પ્રકારની ભક્તિના છે એ પણ આપણને દર્શન થાય છે. આમ ગંગાના નામ સ્મરણથી જ પોતાનો દેહ પડે એવી કવિ અંતિમ ઈચ્છા પણ કરે છે કે આ ગંગા લહેરી છે એમાં ભક્તિની વિવિધ રીતો પણ આપી છે. કાવ્ય વાંચતા જ આપણને લાગે છે કે કવિ જાણે કે પોતાનો ઉદ્ધાર કરવા માટે થઈ અને ગંગાને વિનંતી કરી રહ્યા હોય અને આ માટે છે એ ગંગાની અનેકવાર પ્રશંસા કરે છે, જેમાં ગંગાની સંબંધિત એવી પ્રત્યેક વસ્તુ,
તીર, તરંગ, જલકર્ણ, જલસમૂહ, લહરી, તાંડવ, તીર પરના વૃક્ષો વગેરે છે એમના પ્રશંસાનો વિષય બની રહ્યો છે. અને કવિ પોતાની ગુના છે એની કબૂલાત પણ કરે છે અને ગંગામાં એ અડગ શ્રદ્ધા પણ દાખવે છે. પોતાની યાચના રજૂ કરવા માટે થઈ અને અતિશય આજીજી પણ કરે છે. તો ક્યારેક પોતાનો ઉદ્ધાર કરવા માટે થઈ અને ગંગાને પાણી પણ ચડાવે છે. કોઈક વાર ધમકી પણ આપે છે અને ક્યારેક છે એ સામે લાડ કરતા એવા બાળકની જેમ પણ કવિ કહે છે કે હું તો અનાથ છું અને તું પ્રેમાળ છે. મારી ગતિ છે એ નષ્ટ થઈ છે અને તું તો છે એ પુણ્ય ગતિ આપનાર છે. હું પતિત છું અને તું ઉદ્ધારક છે. હું રૂગ્ણ એટલે કે રોગી છું અને તું પ્રસિદ્ધ વૈદ્ય છે. હું તૃષાકુળ છું અને તું શુદ્ધા સમાન છે. માટે તને યોગ્ય લાગે એમ તું કર. આમ માતા પાસે જે રીતે વિનંતી અને ભોળપણનો ધ્વનિ હોય એ રીતે કવિ છે એ પણ આ સ્ત્રોતમાં એના દ્વારા સંભળાય છે. કવિનો ભક્તિભાવ અને આર્તનાદ છે એ ધીમે ધીમે ઉત્કટ બને છે અને માતાના ખોળામાં ચીડકાળ સુધી પહોંચી જવાની એમની નમ્ર પ્રાર્થના છે એ પણ અહીંયા રજૂ થાય છે. આમ અનેક કાલાવાલા કરતા એવા કવિની કરુણતાનો પૂર્ણ ખ્યાલ છે એ આપતા આ કાવ્યમાં આત્મનિવેદન પ્રકારની ભક્તિના દર્શન થાય છે અને ગંગાના નામ સ્મરણથી જ પોતાનો દેહ પડે એવી કવિ છે એ અંતિમ ઈચ્છા પણ ધરાવે છે. ભાવવાહી પ્રાસાદિક રચના. સ્ત્રોતની રચના સુંદર અને પ્રાસાદિક છે, છતાં તેમાં ભવ્યતા અને ઉદાત્તતાનો અભાવ નથી. આદિથી અંત સુધી કરુણતા અને શાંતિની સંમિશ્રિત લાગણીઓ અનુભવાય છે. કવિ ક્યારેક શૃંગારી પણ બને છે. દીર્ઘ અને દુઃસાધ્ય શિખરણીને તેમણે યોગ્ય રીતે નાથ્યો છે. શબ્દ અને અર્થની સૂઝને લીધે કવિએ સમતુલા જાળવી રાખી છે અને કાવ્યને ભાવવાહી બનાવ્યું છે. જોકે કેટલીક વાર તે શબ્દજાળમાં સળગતા રોકાતા નથી. સંપદી મમ સંતનો વિનતુ સમ તનોર અંગના, કે અહીંયા છે એ કવિ છે એમણે જે ભાવવાહી પ્રાસાદિક રચના કરી છે એનું વર્ણન આવે છે કે સ્ત્રોતની રચના છે એ સુંદર છે અને પ્રાસાદિક છે, છતાં તેમાં ભવ્યતા અને ઉદાત્તતાનો અભાવ જોવા નથી મળતો. આદિથી લઈ અને અંત સુધી છે એમાં કરુણતા અને શાંતિની લાગણીઓ અનુભવાય છે. કવિ ક્યારેક શૃંગારી પણ બને છે. દીર્ઘ અને દુઃસાધ્ય એવા શિખરણીનો તેમણે યોગ્ય રીતે નાથ્યો છે, એટલે કે શિખરણી છંદનો ઉપયોગ કર્યો છે. શબ્દ અને અર્થની સૂચને લીધે કવિએ છે એ સમતુલા પણ જાળવી છે અને કાવ્યને ભાવવાહી પણ બનાવ્યું છે. જો કે કેટલીક વાર છે તે શબ્દજાળમાં સળગતા રોકાતા નથી. સંપત્તિ મમ સંતનો વિનતુ સમ તનોરંગના એમાં આપણે જોઈ શકીએ છીએ. તુલના. શંકરાચાર્ય અને વાલ્મીકીના ગંગા વિષયક સ્ત્રોતોની સાથે ગંગા લહરીની સરખામણી કરતા જગન્નાથની કવિતાની કાવ્ય સુષ્માનો સુંદર પરિચય થાય છે. પુષ્પદંતના શિવ મહિમ્ન સ્ત્રોત કાવ્યાત્મ મધુરતા, ભવ્યતા તથા ભાવવાહીપણાને સાથે ગંગા લહરી છે એ સમાન દરજ્જામાં રહી શકે તેમ છે. ગંગા લહરી છે એ સ્ત્રોત તરીકે ભક્તિ પ્રધાન ઉર્મી કાવ્યનો ઉત્તમ નમૂનો છે. સ્ત્રોત કાવ્યનો એક પ્રકાર હોવાથી ગંગા લહરી છે એ સ્ત્રોત કાવ્ય પણ છે, પરંતુ તેમાં મુક્તક તુલ્ય કેટલાક શ્લોકો છે, તેથી તેને મુક્તક કાવ્ય કરવું તે જોખમ છે. અહીંયા આપણે તુલના જોઈ કે શંકરાચાર્ય અને વાલ્મીકીના જે ગંગા વિષયક સ્ત્રોતોની સાથે છે એ ગંગા લહરીની સરખામણી કરતાં જગન્નાથની કવિતાની છે એ કાવ્ય સુષ્માનો સુંદર પરિચય થાય છે. પુષ્પદંતના શિવ મહિમ્ન સ્તોત્ર કાવ્યત્વ, મધુરતા, ભવ્યતા તથા ભાવવાહીપણા સાથે ગંગા લહરી છે એ સમાન દરજ્જામાં જ રહી શકે તેમ છે કે શિવ મહિમ્ન સ્ત્રોત અને ગંગા લહરી સ્ત્રોત આ બંનેમાં કાવ્યત્વ, મધુરતા, ભવ્યતા અને ભાવવાહીપણું જોવા મળે છે. આમ ગંગા લહરી સ્ત્રોત તરીકે છે એ ભક્તિ પ્રધાન ઉર્મી કાવ્યનો ઉત્તમ નમૂનો છે અને સ્ત્રોત કાવ્યનો એક પ્રકાર હોવાથી ગંગા લહરી છે એ સ્ત્રોત કાવ્ય પણ છે, પરંતુ તેમાં મુક્તક તુલ્ય કેટલાક શ્લોકો છે, તેથી તેને મુક્તક કાવ્ય કરવું તે જોખમ છે, એટલે કે એને આપણે મુક્તક કાવ્ય કહી શકતા નથી. આમ ગંગા લહરી છે એ સ્ત્રોત કાવ્ય છે. અહીં આપણે સૌ પ્રથમ છે સ્ત્રોતના લક્ષણો જોયા હતા કે જેમાં સૌ પ્રથમ નામના આધારે, જેમ કે સ્ત્રોતો, અષ્ટંગ, ભુજંગ, હૃદય, ન્યાસ, કવચ વગેરે છે એ એના નામોના આધારે આપણે એને સ્ત્રોત કાવ્ય કહી શકાય. બીજું, વિષયની દ્રષ્ટિએ વિચારતા પણ અનેક ઘણું વૈવિધ્ય જોવા મળે છે કે એમાં જુદા જુદા વિષયોનો સમાવેશ થાય છે, જેમાં પ્રાર્થના હોય છે, ક્યારેક દેવતાઓના દેહ અને અંગનું વિસ્તૃત વર્ણન હોય છે, ક્યારેક કવિ છે એ દિન બની અને પોતાની કરુણ કરતા હોય છે, ક્યારેક સ્ત્રોતોમાં છે દેવતાઓના નામ હોય છે, ક્યારેક નામના અક્ષર પરથી સ્ત્રોતો રચવામાં આવે છે. આવી રીતે વિચાર કરતા એમાં વિષયની દ્રષ્ટિએ ઘણું બધું વૈવિધ્ય જોવા મળે છે. ત્યાર પછી હતું કે સ્ત્રોતોમાં છે એ રચનાનું પણ વૈવિધ્ય જોવા મળે છે. વેદના જે સૂક્તો હોય છે એ વૈદિક છંદમાં હોય છે અને શિષ્ટકાળના સ્ત્રોત છે એ અનુષ્ટુપમાં છે, અને એના સિવાય સમકક્ષ એવા વસંતિલકા, સ્ત્રકધરા, ઉપજાતે, શિખરણી વગેરે છે એ છંદોનો
પણ ઉપયોગ થાય છે. આમ આપણે લક્ષણો જોયો અને ત્યાર પછી આપણે લક્ષણો આધારે ગંગાલહરીનું મૂલ્યાંકન કર્યું, જેમાં સૌ પ્રથમ છે ગંગાલહરીનું સ્ત્રોત કાવ્ય તરીકે મૂલ્યાંકન આવ્યું, ત્યાર પછી સ્વતંત્ર કાવ્ય તરીકેનું મૂલ્યાંકન, એના પછી એમાં ભક્તિની જે વિવિધ રીતો દર્શાવેલી છે એ, ભાવવાહી પ્રાસદિક રચના, અને અંતે છે એ ગંગાલહરીની તુલના છે એ શિવમહિમ્ન સ્તોત્ર સાથે કરી. આમ આપણે એવું કહી શકીએ કે ગંગાલહરી છે એનો સાહિત્ય પ્રકાર છે એ સ્ત્રોત કાવ્ય છે.